સમાચારમાં આગળ વધીએ તો નવસારી લોકસભા બેઠક પરથી આજે ચૂંટણી ફોર્મ ભરશે CR પાટીલ। વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન સાથે પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવશે। પાટીલની ઉમેદવારીમાં જરાય કયાસ ન રહી જાય તે માટે જિલ્લા ભાજપ દ્વારા તનતોડ પ્રયાસ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। अध्यक्ष CR पाटील आज પોતાનું નોમિનેશન ફાઇલ કરવાના છે નવસારીમાં। અત્યારે હું આવી પહોંચી છું સુરતમાં એમના નિવાસ સ્થાને અને એમના તમામ પરિવારના સદસ્યો અત્યારે આપણી સાથે હાજર છે। સૌ પ્રથમ તો આપણે તેમના દીકરા સાથે વાત કરી, જિગ્નેશની સાથે। ગત ચૂંટણીમાં CR પાટીલે જંગી માર્જિનથી જીત મેળવી હતી, 7 લાખની માર્જિન જે હાઈએસ્ટ હતી ઓલ ઓવર ઇન્ડિયામાં। શું લાગી રહ્યું છે આ વખતનો નવો ટાર્ગેટ શું છે, પોતાનો રેકોર્ડ તોડશે? એમ તો સાહેબને જવાબદારી આખા ગુજરાતની આપી છે, એટલે એમને માટે તો 26 સીટ લીડથી જીતવાની એમની આગળની તૈયારી છે। પણ મને લાગે છે કે નવસારીના લોકો સાથે, કારણ કે આ એમની ચોથી ટર્મ છે, એટલે કાર્યકર્તાઓ સાથે એમનું એટલો લગાવ છે કે પાટીલ સાહેબને 25 નવસારી લોકસભામાં જઈને પ્રચાર કરવાની પણ જરૂરત નથી। પણ બાકીની જે 25 સીટ છે એમાં પણ સાહેબે જેમ કીધું છે કે બધી સીટ પર 5 લાખથી વધારેની લીડ મળશે એ અમને ખાતરી છે। આ વખત નવો ટાર્ગેટ રખાયો છે તમામ બેઠકો માટે। હવે 26 બેઠકો જીતવી એ તો ટ્રેન્ડ બની ગયો છે, પણ 5 લાખની માર્જિનથી જીતવી એ નવો ટ્રેન્ડ છે। શું લાગે છે કે આ વખત અચીવ થશે? ચોક્કસથી બધા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા જે મજબૂત છે, જે લોકોના વચ્ચે જઈને લોકોના કામ કરતા હોય છે, અમને બધાને ખાતરી છે કે 5 લાખથી વધારે લીડ આવશે। તમે તો રૂટ લેવલ પર પણ કામ કરી રહ્યા છો, વિવાદો ઘણા છે, રૂપાલા વિવાદ પણ અત્યારે ચાલી રહ્યો છે। શું લાગી રહ્યું છે કે આનો કોઈ અસર પડશે કે જૂથવાદનો ઉપાય શું હોઈ શકે છે? હું પોલિટિક્સથી જોડાયો નથી, એટલે આ મુદ્દા પર હું કંઈ નહીં બોલી શકીશ। આનો જવાબ તમને પાટીલ સાહેબ જ આપી શકશે। બીજા તમામ સદસ્યો પણ અત્યારે હાજર છે, તેમના પત્ની આપણી સાથે અત્યારે હાજર છે। શું કહેશો, એક નવો ઇતિહાસ ઘડવા જઈ રહ્યા છે આ વખત? અમે શુભેચ્છા છે, ખાલી શુભેચ્છા। અમારી પાટીલ સાહેબ સાથે સંપૂર્ણ પરિવારની શુભેચ્છાઓ છે અને સંપૂર્ણ પરિવાર સાથે પૂરું ગુજરાત એમના સાથે છે, એટલે એ પૂરી વધારે લીડથી 5 લાખથી બી વધી લીડથી એ જીતશે જ। તો તમામ પરિવારના સદસ્યોની શુભેચ્છાઓ છે પાટીલ સાહેબ સાથે। આજે નોમિનેશન ફાઇલ કરવાના છે, ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વખત ભાજપનું જે વિઝન છે તે બિલકુલ પૂરી રીતે ક્લિયર છે। વિવાદ ઘણા છે પણ તેને તમામ ચેલેન્જીસને લડીને પાર કરવાની છે અને ટાર્ગેટ ક્લિયર છે। આ વખત તમામ બેઠકો પર 5 લાખની માર્જિનથી જીત મેળવવાની છે। જોઈ રહ્યું કે આખરે જનતાનો મેન્ડેટ શું આવે છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદીની સાથે નીરુ, TV9 સુરત। તો ભાજપ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। ફોર્મ ભરતા પહેલા વિજય સંકલ્પ યાત્રા પણ યોજાવાની છે। CR પાટીલ પ્રચંડ પ્રચાર પણ કરવાના છે। જંગી જન સમર્થન એ અઠંગ રાજનેતાના લક્ષણો છે। એમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ફીટ બેસતા હોય એવા પ્રકારની સ્થિતિ છે। ખાસ કરીને ગત લોકસભાની ચૂંટણીમાં 6 લાખથી વધુ મતોથી એમણે જીત મેળવી હતી અને હવે ચોથી વખત ફરીથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, જેમાં 1 લાખ જેટલા કાર્યકરો સાથે વિજય સંકલ્પ યાત્રા યોજીને ફોર્મ ભરવા માટે જવાના, જેને લઈને નવસારી અને સુરતની 7 વિધાનસભા બેઠક વિસ્તારના કાર્યકરો સાથે ફોર્મ ભરવા માટે જવાના, જેને લઈને નવસારી શહેરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભાજપના કાર્યકરો 1 લાખ જેટલા લોકો આવવાના છે, એને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજરી આપવાના છે, સાથે સંગઠનના જે કંઈક લોકો છે, હોદ્દેદારો છે, એ પણ હાજર રહેવાના, જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને નવસારી શહેરમાં આવતીકાલે રેલો નહીં પણ તો રેલી સ્વરૂપે સાંસદ અને પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સમગ્ર નવસારી શહેરમાં કેસરિયા રંગેથી રંગવાના, જેને લઈને નવસારી જિલ્લાના જે કંઈ કાર્યકરો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, કામે લાગી ગયા છે અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય એને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। નિલેશ ગામી, TV9 નવસારી।
તો ફોર્મ ભરવા જતા પહેલા પ્રચંડ પ્રચાર કરવામાં આવશે, સંકલ્પ યાત્રા કરવામાં આવશે અને 1 લાખ ભાજપના કાર્યકરો હાજર રહેશે તેવી શક્યતાઓ છે. ભાજપ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. નવસારી બેઠક એક એવી બેઠક છે કે જ્યાં સૌથી વધારે મત હોય છે. CR પાટીલ વિક્રમી લીડ સાથે અહીંયા વિજેતા થતા હોય છે અને નવસારી બેઠકને મિની ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તમામ રાજ્યના લોકો વસવાટ કરે છે, ત્યારે નવસારી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની જતી હોય છે. ત્યારે આ 4 અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં 1 લાખ ભાજપના કાર્યકરો હાજર રહેવાની શક્યતા છે. નવસારી શહેરમાં ભવ્ય રોડ શો કરીને ઉમેદવારી પત્રક ભરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જઈ રહ્યા, જેને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે ધારાસભ્યો અને જે મંત્રીશ્રીઓ આવી રહ્યા છે. ખાસ કરીને આજે વાત કરીશું ગુજરાતના નાણાપ્રધાનશ્રી સાથે. કનુભાઈ, કેવા પ્રકારની જે કંઈક પદ્ધતિ ભરવા માટે જઈ રહ્યા છો, કેવું લોક લાગણી રહેશે? ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે જ્યારે ગુજરાતની વિધાનસભા તેમજ ગુજરાતના સહકારી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો છે, ત્યારે આ એમનું ઇલેક્શન હોવાથી એમણે ગયા વર્ષે પણ ભારતમાં સૌથી વધુ લીડથી વિજેતા બન્યા હતા અને આ વખતની જે તૈયારીઓ છે, કાર્યકરોનો ઉત્સાહ છે, એ જોતાં લાગે છે કે આ વખતે પણ સૌથી વધુ લીડથી વિજેતા બન્યા. પ્રભારી મંત્રી છો, કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને આ વિસ્તારને? આ વિસ્તારના વિકાસના કામો અનેક થયા છે અને પાટીલ સાહેબ જે રીતે આ વિસ્તારનું ધ્યાન રાખે છે, દરેક કાર્યકરો એમના પર સંપૂર્ણ રીતે સમર્પિત છે અને નાગરિકો એમનાથી સંપૂર્ણ રીતે રાજી છે. એટલે આ વિસ્તારમાં મોટા માર્જિનથી મતદાન થશે અને મતદાનનો વિજય થશે. પાટીલ સાહેબ, જે કે ગુજરાત જોઈ રહ્યા છે અને નવસારી માટે કોણ લડશે? ખાસ કરીને નવસારી માટે કાર્યકરોના માથે બધા કાર્યકરો સ્વયંભૂ કામ કરે છે અને છેલ્લા લગભગ 3 ચૂંટણીથી જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે, પાટીલ સાહેબ જાહેર સભા ભરતા નથી પરંતુ પેજ કમિટીના માધ્યમથી દરેક કાર્યકરો સાથે જોડાયેલા છે અને દરેક કાર્યકરો રીતે મતદાન કરે છે. તો ખાસ કરીને આ હતા કનુભાઈ દેસાઈ કે જેઓ ગુજરાતના જે કંઈક નાણાપ્રધાન છે અને ખાસ કરીને માઇક્રો પ્લાનિંગ એ ઇલેક્શન જીતવાનું એક મોટું શસ્ત્ર છે, જેને ધ્યાનમાં રાખીને સાંસદ CR પાટીલની ખાસ કરીને મહત્વની ભૂમિકા રહેતી હોય છે. નવસારીમાં રોડ શો યોજીને અલગ અલગ વિસ્તારોમાં આજે કંઈક 1 લાખથી વધુ લોકો આ વિસ્તારમાં આવવાના છે અને જે રોડ શો છે, ભવ્ય રોડ શો બનવાનો છે. ખાસ કરીને ગુજરાત દેશની એક VVIP જે કંઈક લોકસભા બેઠકોમાં નવસારીની ગણના થાય છે, જેને લઈને ઉત્સાહનું માહોલ જામ્યું છે. નવસારીના જે કંઈક નવસારી લોકસભાના 7 જેટલા જે કંઈક ધારાસભ્યો છે, એ પણ આ સમગ્ર રેલીમાં જોડાવાના છે. મુખ્યપ્રધાન આ રોડ શોમાં જોડાવાના, જેના લઈને લોકોમાં ઉત્સાહની લાગણી જન્મી છે. 1 લાખ જેટલા લોકો આ રેલીમાં જોડાશે. ખાસ કરીને સુરતની 4 વિધાનસભા અને નવસારીની 3 વિધાનસભા મળીને નવસારી લોકસભા થાય છે અને ધ્યાનમાં રાખીને જે કંઈક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ જે કંઈક ગરમીનું વાતાવરણ પણ હોવાના કારણે જે કંઈક અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમગ્ર જે રૂટ છે, જે કે 1.5 કિલોમીટરનો રૂટ છે, રૂટ પર જે કંઈક છાંયડો મળે એના માટે મંડપ પણ કરવામાં આવ્યા છે. નવસારી લોકસભા બેઠક પર રેકોર્ડ બ્રેક 6,80,000 મતોથી CR પાટીલે જીતી હતી અને એને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનું સ્થાન બન્યું હતું. આજે વાત કરીએ સંગીતાબેન, તો નવસારી એક એવી લોકસભા બેઠક છે જેને લઈને લોકોમાં ઉત્સાહની લાગણી છે અને જે કંઈક કહી શકાય કે 1 લાખ જેટલા લોકો આ રોડ શોમાં જોડાવાના છે. વિજય સંકલ્પ રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભરશે અને જે કંઈક લોકોનો ઉત્સાહ છે, કાર્યકરોનો ઉત્સાહ છે, એ 7મા આસમાને છે અને નવસારી શહેરના લોકો તો વિજય સંકલ્પ યાત્રા યોજીને તે બાદ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે. CR પાટીલ એ પહેલા પ્રચંડ પ્રચાર કરશે, ત્યારે સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં CR પાટીલ પોતાના નિવાસસ્થાનેથી રવાના થયા છે, વધુ ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહેવાના છે અને એક પ્રચંડ પ્રચારની શરૂઆત પણ કરવામાં આવશે નવસારી બેઠકથી અને તે બાદ હવે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે. પરંતુ એ પહેલા વિજય સંકલ્પ યાત્રા પણ ખૂબ જ જરૂરી બની રહે છે